વડનગરમાં હાટકેશ્વર મંદિરે દર્શન કરવા જતા ભક્તો ખાડામાં પડ્યા। જીયુડીસીએલ દ્વારા વડનગર શહેરમાં મોટા ભાગના રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે। અમુક જગ્યાએ કામ પણ બરાબર કરવામાં આવ્યું નથી। રિપેરિંગ કામ બરાબર ન કરતા જીયુડીસીએલ દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં લોકો પડે છે અને વાહન ચાલકોને પણ તકલીફ પડે છે। હાટકેશ્વર મંદિર નજીક ખાડામાં આજે સ્થાનિક ભાજપના એક નેતા પટકાયા। વડનગરનો અધૂરો વિકાસ લોકો માટે મુશ્કેલ બન્યો। અધૂરા વિકાસ અને કામને લઈને આજે ભાજપના નેતામાં ગુસ્સો જોવા મળ્યો હતો। વડનગર વોર્ડ નંબર 1ના નગરપાલિકા સદસ્ય મહેન્દ્રસિંહ ઠાકોરે નગરપાલિકા તેમજ જીયુડીસીએલના સુપરવાઇઝર અને એન્જિનિયરને મળીને કામકાજ પૂર્ણ કરવા જણાવ્યું હતું। વડનગરમાં વિકાસ થાય તે સારી બાબત છે, પરંતુ પ્રજાને તકલીફ ન પડવી જોઈએ। હાટકેશ્વર મંદિરના દર્શન કરવા આવેલા અનેક ભાજપના નેતા જ જીયુડીસીએલે કરેલા ખાડામાં પડ્યા। તે જ ખાડામાં એક યુવાનની ગાડી પણ ફસાઈ ગઈ હતી। વડનગર જીયુડીસીએલની કામગીરીથી પ્રજા પરેશાન। વડનગર પાલિકાએ આ બાબતે તાત્કાલિક કોઈ પગલાં લેવા જોઈએ, જેથી વડનગરની પ્રજા પરેશાન ન થાય। પાલિકા પ્રમુખે જાગતા રહેવું જોઈએ અને ઓફિસની જગ્યાએ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ, જેથી પ્રજાની તકલીફો વિશે જાણી શકે અને કામમાં બેદરકારી રાખતી એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ પણ કરવી જોઈએ। ખાડામાં એક તો આજે સવારે જ ગાડી ફસાઈ ગઈ છે અને સવારે આવનારા ભક્તો પણ એક બાઇક લઈને ભાઈ ફસાઈ ગયા હતા અને અહીંયા આજે આવવાવાળા ખરા એમના હાથ પગ તૂટે એવી શક્યતા છે। તો મારી એવી વિનંતી છે કે આ કામ જલ્દી પૂર્ણ થાય અને ભક્તો આવે છે એમને કોઈ તકલીફ ન પડે। વિરોધ પક્ષ નેતા વડનગર નગરપાલિકા ઠાકોર મહેન્દ્રકુમાર ઈશ્વરજી, વોર્ડ નંબર 1ના કોર્પોરેટર। અમારા વોર્ડ નંબર 1ની અંદર હાટકેશ્વર મહાદેવનો મુખ્ય રોડ છે, નદીઓળ દરવાજાનો, એની અંદર જીયુડીસીવાળા કામ કરી રહ્યા છે અને બિલકુલ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે। આજે રાત્રે જે વરસાદ આવ્યો એની અંદર એમને જે પુરાણનું કામ કર્યું હતું એ ધોવાઈ ગયું છે અને ભૂવા પડી ગયા છે। એની અંદર આ એક ગાડી ફસાઈ ગઈ છે, બીજા રાહદારીઓ પણ 2-3 પડી ગયા। હાટકેશ્વર દાદાને દર્શનાર્થે જતા દર્શનાર્થીઓ પણ પડી ગયા। એ દશા છે ને અહીં આગળ જો ભૂવા એવા પડ્યા છે, એમને પૂરણ કર્યું છે પણ બોગસ કામ કર્યું છે આ લોકોએ। એટલે મને તો એવી શંકા જાય છે કે આ લોકો કેવી રીતે કામ કરે છે, શું ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો આની અંદર કે શું? આ રીતે ઝડપથી કામ કરી અને ખોટું બોગસ કામ કરે છે। અહીં આગળ તમે જુઓ પાઇપ નાખી દે, આ ભૂવો પડી ગયો તો ગાડી ફસાઈ ગઈ છે। આગળ તમે જુઓ સળંગ આખો રસ્તો તમે જુઓ ભૂવો પડી ગયો છે અને ખૂબ ધીમી ગતિએ કામ થઈ રહ્યું છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પણ આ તંત્રની ઊંઘ ક્યારે ઉડશે એ કંઈ ખબર પડતી નહીં। એટલે હું આપના માધ્યમથી નગરપાલિકાના વહીવટકર્તાઓ, જીયુડીસીના વહીવટકર્તાઓ અને કોન્ટ્રાક્ટરશ્રીને અપીલ કરું છું કે આ કામ ખૂબ ઝડપથી પૂર્ણ કરે, કારણ કે હાટકેશ્વર દાદા એ જવાનો મુખ્ય રસ્તો છે અને અત્યારે યાત્રાળુઓ ખૂબ આવે છે, મુલાકાતીઓ, એમને પણ મુશ્કેલી પડી રહી છે। આગળ તમે જુઓ આ લગભગ 15-20 દિવસથી એક ખોદકામ કરીને પડી મૂક્યું છે। બાજુમાં રેસિડેન્ટ રહેણાંક વિસ્તાર છે અને પાણી જો વધુ વરસાદ આવે અને વળી જાય તો મકાનોને પણ નુકસાન થાય એવી દહેશત રહેલી। પણ આ કોન્ટ્રાક્ટરો કેમ કંઈક ઝડપથી કામ નથી કરતા એ મને કંઈ ખબર પડતી નહીં। એમને કોઈ સૂચના આપનારું છે કે નહીં વહીવટકર્તાઓમાં? આ તમે જુઓ મુખ્ય રસ્તો એ પણ જુઓ તમે, વરસાદની અંદર પાણી ભરાઈ ગયું છે, ગટરનું પાણી પણ અહીંયા આગળ આવે છે, પાછળ મકાનો છે। આ લોકોને રસ્તા ઉપર આવવું હોય એ પણ મુશ્કેલી પડે છે। એટલે હું આપના માધ્યમથી વહીવટકર્તાઓને અને કોન્ટ્રાક્ટરને અપીલ કરું છું કે ભાઈ આ કામ ખૂબ ઝડપથી પૂર્ણ કરે અને લોકોને હાલાકી ન પડે એવું કામ કરે અને જે કામ કરે નક્કર કરે। આવું બોગસ કામ નહીં ચાલે।
તમે જોઈ શકો છો ભાઈ કે ગઈ સાલ વિસનગરની અંદર અતિ વરસાદની અંદર એક ઘટના બની હતી અને એક શાળામાંથી વિદ્યાર્થીની સાયકલ લઈને આવતી હતી ત્યારે આવી ગટરની અંદર એ પડી ગઈ અને એને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. એક ગરીબ મા બાપની દીકરી હતી. અહીં આગળ પણ આવા નાના નાના ભૂલકાઓ એ રોડ ઉપર આવતા હોય છે, રમતા હોય છે, અને જો વરસાદ વધુ આવે અને આવી દુર્ઘટના થાય, વિસનગરમાં બની તેવી ઘટના બને તો એના માટે જવાબદાર કોણ? એટલે હું આપના માધ્યમથી કોન્ટ્રાક્ટરને કહું છું કે ભાઈ તું આ કામ ખૂબ ઝડપથી પૂરું કર અને લોકોની સલામતી થાય. આવા નાના નાના બાળકોની સલામતી થઈ જાય, ભૂવા પડી જાય, એની અંદર કોઈ બાળક ઉતરી જશે, કોઈ પડશે, ભાગી જશે, તો એનું જવાબદાર કોણ? એની જવાબદેહી કોણ લેશે? નગરપાલિકાના વહીવટકર્તાઓ લે છે કે કોન્ટ્રાક્ટર લે છે કે જીયુડીસી લે છે? એ હું આપના માધ્યમથી પૂછું છું અને એની સ્પષ્ટતા એ લોકો કરે. આમાં ઘરલા જવું હોય તો મને તકલીફ પડે, દૂધ લેવા જવું હોય, કોઈ ધાન લેવા જવું હોય તો લબડી ઉતરવાનું, ખાડામાં ચડવાનું. ગોડો છે સાહેબ, મેં પણ કોઈ પૂરું કરતું નહીં. હજી સીડી વાર હોય નગરપાલિકા. ખબર પડે જેટલું કામ કરીને જેટલી પાઇપ નાખીને એટલું પહેલાં શું કરવું પડે, કોમ્પ્રેશન મારી દેવું પડે તો ફિટ થાય. તમને ખબર છે કે પ્રી મોન્સૂન સમય છે, તારે વરસાદ ગમે ત્યારે આવવાનો છે. 24 થી 29 આગાહી હતી. એ આગાહી પહેલાં તો આટલું તો તમારે કરી શકો કે ના કરી શકો? રોડ પછી કરો બરોબર છે, પણ આ કોમ્પ્રેશન વરસાદ આવશે, વરસાદનું પાણી રોડ ઉપર આવશે તો ધોળીને ધોવો તો પડવાનો છે. 1% ભાઈની ગાડી ફસાઈ પડી હતી, 2 જણા પડી ગયા, બાઇક લઈને પડી ગયો. તમને ખબર છે ને? તમને સમાચાર તો મળી ગયા છે. નહીં આવું છોકરું કોઈ પડી ગયું, શું થાય? પરિસ્થિતિ શું થાય? હે, એના પર જવાબદાર કોણ? તમે એન્જિનિયર છો, તમને ખબર હોવી જોઈએ કે આપણે જેટલું કરીએ પિચિંગ સારું કરીએ, કોમ્પ્રેશન મારી દઈએ તો ફિટ થઈ જાય. ગમે તેટલો વરસાદ પડે તો ધોવાય નહીં. ચેન મારો ગમે તે કરો, પાઇપનું હોય ને ભલે ડાયામીટર મોટો હોય પણ બાજુમાં પાણી તમને તમે આવી રીતે ઉપર ઉઠમાળિયું કોમ કરી નાખો છો, જતા રહો છો. કેટલા દાડાની કોમ પડી રહ્યું ભાઈ? આ બધું કયો તમને એટલી તો ખબર પડવી દો, તમારે એન્જિનિયરને ખબર પડવી દો કે આ મુખ્ય રસ્તો છે વડનગરનો. હાટકેશ્વર આવવાની ગાડીઓ આવે, લોકો રાહદારીઓ આવે, દર્શનાર્થીઓ આવે, યાત્રાળુઓ આવે અને લક્ઝરીઓ લઈ લઈને આવે લોકો.